સમાચારની શરૂઆત કરી વડોદરાનું જનસંપર્ક વિભાગ અસલામતીને રકમને લઈ એકવાર વિવાદમાં આવ્યું છે। ત્યારે કોર્પોરેશનના જનસંપર્ક અધિકારી દ્વારા હિસાબ મોડે અપાતા વિવાદના ઘેરામાં આવ્યા છે, જેને લઈ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે હિસાબ આપવામાં લેટ લતીફ જનસંપર્ક અધિકારી સામે કૌભાંડના આક્ષેપ કર્યા છે। કોર્પોરેશનના જનસંપર્ક અધિકારીની કામગીરીને લઈ અનેક સવાલો પણ અહીં ઊભા થઈ રહ્યા છે। ગયા વર્ષે લગભગ 1,49 લાખ 1,50,00,000ની આજુબાજુની ફિગર એવી હતી આ તસલમતની કે જેનો કોઈ હિસાબ નહોતો। એ જ ફિગર આ વર્ષે વધીને 7 કરોડ ને સમથિંગ થઈ ગઈ છે, અંદાજે 7,60,50,00,000ની આજુબાજુ। તો સામાન્ય સંજોગોમાં ઘરની અંદર ઝઘડા થઈ જાય જો મહિનાના છેડે હિસાબ ના મળતો હોય। આ તો બહુ મોટી સ્વાયત્ત સંસ્થા છે અને આવી સંસ્થાની અંદર જો આટલી મોટી માતબાર રકમનો કોઈ હિસાબ ના આપે, ખર્ચા કર્યા પછી પણ બિલ મોટે ભાગે કમિશનરશ્રીની સત્તામાં કોઈ પણ પ્રત્યેવાયનો બાદ દૂર કરીને મંજૂર કરવામાં આવતા હોય છે અને એમાં મોટે ભાગે મૌખિક ઉકેલ લાવીને નિરાકરણ લાવવામાં આવે છે અને બિલ મંજૂર કરવામાં આવે છે। ઉદાહરણ આપું તો 2024માં પીએમ મોદી સાહેબ આવ્યા હતા, ત્યારના ફરાસખાના વગેરે ખર્ચના બિલ હજુ દિવાળીની આજુબાજુ રજૂ થયા છે। આમ 12 મહિના સુધી તેઓ દ્વારા ઘણીવાર કામગીરી કરવામાં આવતી નથી અને બીજા ડિપાર્ટમેન્ટમાં દોષારોપણ પણ કરવું તે યોગ્ય જણાતું નથી। સમય મર્યાદા જૂનો કંઈક પરિપત્ર છે કે 3-4 મહિનામાં, પણ આ અવિરત ચાલતી પ્રક્રિયા છે। અવારનવાર ધારો કે 3 મહિનાની વાત કરીએ, હવે ઘણી વખત ફ્લડ આવતું હોય ને એવા ટાઈમમાં આ બધી વસ્તુઓ અમે પકડી નથી રાખતા। 3 મહિનાની જગ્યાએ કોઈક વખત 5-6 મહિના બી થઈ જતું હોય છે। પણ સમજી લો તમે શું કહેવાય તસલમાત એટલે જ્યારે બહુ જરૂર પડી હોય, માનો પૂર આવ્યું હોય, કોઈ જગ્યાએ આગ લાગી હોય, કોઈ એવો બનાવ બન્યો હોય જે બજેટની અંદર પૈસા ના મૂક્યા હોય, ત્યારે તસલમાલનો ઉપયોગ થાય। નહીં કે વારે ઘડીએ એમાંથી રૂપિયા લઈ અને તસલમાલનો દુરુપયોગ કરી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવું એને તસલમાત નથી કહેતા। એટલે તસલમાતનો હિસાબ સમયસર આપવું જોઈએ, એ નથી આપ્યું। ગયા વખત બી ઓડિટ નીકળેલું, આ વખત બી ઓડિટ છે, એટલે તસલમાતની અંદર ભ્રષ્ટાચાર થાય છે એ ચોખ્ખું દેખાય છે। પબ્લિક રિલેશન ઓફિસ અને પબ્લિક રિલેશન ઓફિસર કરી રહ્યા છે પબ્લિકના પૈસાનો દુરુપયોગ। તસલમત કે પીઆરઓનું કૌભાંડ વડોદરા મહાનગરપાલિકામાં અનેક કાર્યક્રમો થાય છે। પીઆરઓ વિભાગ સહિત અનેક લોકો તસલમતના નામે રૂપિયા લેતા હોય છે, પરંતુ પીઆરઓ વિભાગ જે જનસંપર્ક અધિકારી કહેવાય એ જનતાના પૈસાનો કરી રહ્યો છે દુરુપયોગ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ જનસંપર્ક વિભાગ છે ને આ જનસંપર્ક વિભાગના અધિકારીઓ 2024-25 ના બજેટમાં બતાવવામાં આવ્યું હતું, ઓડિટર દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું કે 1,49,00,000નો જમા ખર્ચ કરાવ્યો નથી ને હવે જે વર્તમાન સમયમાં પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનુસાર જે માહિતી મળી રહી છે અંગત સૂત્રો દ્વારા, આ પીઆરઓ વિભાગ દ્વારા 7 કરોડ થી વધુનો ખર્ચ જમા નથી કરાવ્યો। અને જે માહિતી મળી રહી છે એ રીતના કે જ્યારે મુંબઈમાં બોન્ડ લિસ્ટિંગ કાર્યક્રમ હતો ત્યારે તત્કાલીન મેયર કેવું રોકડિયા ગયા હતા, ત્યારના 2 લાખ રૂપિયા રોકડા જે પીઆરઓ પાસે હતા તે જમા નથી કરાવ્યા। પીઆરઓ તરફથી તો આ નિવેદન નથી મળ્યું। આની તપાસ થવી જોઈએ કે શું ખરેખર 2 લાખ રૂપિયા પીઆરઓ એ વાપરી નાખ્યા છે, ક્યાં ગયા, એનો જવાબ પણ પીઆરઓ આપવો પડશે। ને મહત્વની બાબત એ છે કે જ્યારે પીઆરઓ વિભાગમાં તસલમતના નામે કૌભાંડ થઈ રહ્યા છે, ઓડિટર કહી રહ્યા છે કે કાર્યક્રમ પત્યાના 4 મહિનામાં હિસાબ આપવો જોઈએ, અને જ્યારે મંતવ્ય ન્યૂઝે અત્યારે ચીફ એકાઉન્ટન્ટ તિવારીનું નિવેદન લીધું તો તેમને પણ જણાવ્યું છે કે કાર્યક્રમ પતી જાય એના 4 મહિનામાં હિસાબ આપી દેવો જોઈએ। પરંતુ પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાત લે તેનો પણ 1 વર્ષ હિસાબ નથી આપતા। એટલે કયા કૌભાંડો સેટ કરવા માટે પીઆરઓ વિભાગ સમયસર બિલ નથી આપતા। અને અંગત સૂત્રો તો એ પણ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોના બિલ પણ કેટલીક વખત પીઆરઓ વિભાગના અધિકારીઓ જ બનાવી રહ્યા છે। એટલે જે મહાનગરપાલિકામાં પીઆરઓ એચઓડીની પોસ્ટ જ નથી એવી પોસ્ટ પર અધિકારી રહી અને પીઆરઓ વિભાગને બાનમાં લઈ અને કૌભાંડ કરી રહ્યા છે તેવું વિપક્ષ સહિત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે।
કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં નશાના કારોબાર સામે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરોમાં એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગોગા પેપર અને ગાંજા જેવા નશીલા પદાર્થોના ઉપયોગને લઈ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. ખાસ કરીને સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ આવેલા પાન પાર્લરો પર સર્ચ શરૂ કરાયું હતું. અમારી એસઓજીના 4 સ્કોડના અધિકારીઓ અને માણસોને એ સૂચના આપવામાં આવેલ છે કે અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ગોગો પેપર જે વેચાતા હોય છે ત્યાં આગળ સર્ચ કરવું અને એ ગોગો પેપર સિવાયના કોઈ એનો મટીરિયલ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવી. આ બેઝ ઉપર ગઈકાલે નરોડા અમારી ટીમ એક ગયેલી અને એમાં ગોગો પેપરના આડેઠળ ગાંજો પણ મળી આવેલ. ગોગો પેપર સસ્પેક્ટેડ જ છે કે ગોગો પેપર જો વ્યક્તિ લેવા આવે મોટાભાગે નાર્કોટિક્સની જે મટીરિયલ છે એ ભરી અને એ ડ્રિંક્સ કરતા મતલબ પીતા હોવાનું માલુમ પડેલ છે. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર જામનગર ખાતેથી મળી રહ્યા છે. જામનગર એરપોર્ટ પર ફૂટબોલર મેસીનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો મેસી હવે જામનગર પહોંચ્યા છે. તેમનું એરપોર્ટ ખાતે આગમન થયું છે. ત્યારે લિયોનલ મેસી જામનગર એરપોર્ટ પર સ્પોટ થયા છે. આ સાથે જ તેઓ હાલ ભારતના પ્રવાસે છે. એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન્સ જવા માટે મેસી છે તે રવાના થયા છે. મોટા ગાડીઓના કાફલા સાથે તેઓ નીકળી ગયા છે. રિલાયન્સના વંતારાની મુલાકાત લે તેવી પણ સંભાવના અહીં વ્યક્ત કરવામાં આવી છે. મેસી રાત્રિ રોકાણ રિલાયન્સ ગ્રીન્સમાં કરે તેવી ચર્ચાઓ હાલ તેજ બની છે. તો આ સાથે જ ગાડીઓના કાફલા સાથે તેઓ એરપોર્ટ ખાતેથી રવાના થયા. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે. વડોદરામાં પારુલ યુનિવર્સિટીમાં 9મો દીક્ષાંત સમારોહ યોજાયો છે. ત્યારે આ દીક્ષાંત સમારોહ છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. પારુલ યુનિવર્સિટી ખાતેના દ્રશ્યો છે. પત્રકાર રજત શર્મા, બોક્સર મેરી કોમ સમારોહમાં હાજર રહ્યા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. વનિતા સિંઘ અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ સાથે જ 104 ગોલ્ડ મેડલ અને 44 મેરિટ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા છે. તો આ 9મો દીક્ષાંત સમારોહ છે કે જેમાં અનેક જે વિદ્યાર્થીઓ છે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. 135 પીએચડી સ્કોલરને પણ ડિગ્રી આપવામાં આવી છે. તો દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપ્યો છે. તો આ તરફ રાજકોટમાં પાર્કિંગની જગ્યામાં દબાણ થયા હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. તો પાર્કિંગની જગ્યામાં દબાણ થયું હોવાના આક્ષેપો હવે કોંગ્રેસે ઉઠાવ્યા છે. યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકની જે ઘટનાનો મામલો સામે આવ્યો છે, જે પાર્કિંગની જગ્યામાં દબાણ થતા હોવાનો કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો છે. ત્યારે આક્ષેપ થતા જ મામલો ગરમાયો છે. ધંધાર્થીઓ રેકડી સહિતની વસ્તુઓ મૂકીને અહીં દબાણ કરે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો. કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા હોવાના કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યા છે. આ સાથે જ રોષ પણ ઠાલવ્યો છે. ત્યારે નેતા મહેશ રાજપૂતે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. જે રીતે આ રાજકોટનો સર્વેશ્વર ચોક એટલે મધ્ય ચોક કહેવાય છે કે જ્યારે યાજ્ઞિક રોડ ઉપર ક્યાંય પાર્કિંગની જગ્યા ન હોય ત્યારે આ પેડ એન્ડ યુઝ પાર્કિંગ અહીંયા કરવામાં આવ્યું છે. અહીંયા જ્યારે હોકરાનું કામ પતી ગયું, આજે એને 4 મહિના થયા, પણ કોન્ટ્રાક્ટરના પાઇપોથી માંડીને અને કચરાના ઢગલાઓનો ગઢ થયો છે. ત્યારે કોર્પોરેશન આંખ બીચીને બેઠી હોય એ રીતે છે. પાર્કિંગની જગ્યાની અંદર કોઈપણની ભલામણથી અને રેકડીઓ રાખી અને પાર્કિંગની જગ્યા ઘટે એવી પરિસ્થિતિ અને લાઈવ ઘૂઘરાઓના ધંધા થતા હોય તો એ કેમ ચલાવી લેવાય? શિવમ કોમ્પ્લેક્સ છે, હું એનો પ્રમુખ છું, છતાં પણ હું એમ કહું છું કે શિવમ કોમ્પ્લેક્સના પણ પાર્કિંગની અંદર જ્યાં ક્યાંય પણ પાર્કિંગ દબાણું હોય તો ત્યાંથી પણ રેકડી ઉપાડી લેવી. ભલે હું પ્રમુખ થયો મારા શિવમ કોમ્પ્લેક્સનો, છતાં કહું છું કે પાર્કિંગની જગ્યામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ રેકડીઓ હોય એ ઉપાડે. તાત્કાલિક કોર્પોરેશન આ બધી જેટલી અહીંયા સફાઈ કરવાની જરૂર છે એ સફાઈઓ તાત્કાલિક કરી
કોન્ટ્રાક્ટરના જે અહીંયા સામાનો પડ્યા છે એ તાત્કાલિક ઉપડાવે. બીજું કે આખા રાજકોટમાંથી જેની તૂટે બૂટે એ બધા પોતાની કેબિનો અહીંયા જ્યારે મૂકી જતા હોય ત્યારે આની સફાઈ તાત્કાલિક કોર્પોરેશન કરે. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર મહેસાણા ખાતેથી મળી રહ્યા છે. મહેસાણામાં જીવલેણ દોરીનો વેપાર થઈ રહ્યો છે. તો આ સમાચાર મહેસાણા ખાતેથી થઈ રહ્યા છે, જ્યાં જિલ્લામાં જીવલેણ દોરીનો વેપાર થઈ રહ્યો છે. જીવલેણ ચાઇનીઝ દોરીનો વેપાર થતા હોવાની જે ઘટના સામે આવી છે. એક તરફ ભારતમાં ચાઇનીઝ દોરી પર બેન છે. પોલીસની દેખરેખ હેઠળ જ જે આ ચાઇનીઝ દોરી છે તે પકડી પાડવામાં આવી છે. વિજાપુરના ગવાડા ગામ નજીકથી દોરી મળી આવી છે, તો પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. ખેતરમાં સંતાડેલી અને ચાઇનીઝ દોરીનો વેપાર કરતા હતા. તો આ સમગ્ર મામલે હવે પોલીસે ભાંડો ફોડી નાખ્યો છે. તો આ સમગ્ર મામલે વેચાણ કરવા આવેલી ચાઇનીઝ દોરી છે તે ઝડપાઈ ગઈ છે. આ સમગ્ર દોરીનો હાલ તો જે કાળો કારોબાર છે તે ચલાવવામાં આવતો હતો. પરેશ ઠાકોર નામના ખેડૂત પાસેથી આ સમગ્ર ચાઇનીઝ દોરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી. તો આ તરફ અમદાવાદમાં ધોલેરા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. તો આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહનની અડફેટે ઘટના સ્થળે 2ના મોત થયા હોવાની જે ઘટના સામે આવી છે. ત્યારે ધોળકા તાલુકાના સરઢી ગામ પાસે અકસ્માત સર્જાયો છે કે જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. 2 બાઇક સવારો અજાણ્યા વાહનની અડફેટે આવ્યા છે. તો આ સમગ્ર મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળ પર સ્થાનિકોના ટોળે એકઠા થયા હતા અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. ધોળકા પોલીસ દ્વારા બંને ડેડ બોડીઓને પીએમ અર્થે ખસેડવામાં આવી છે. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તો હાલ તો આ સમગ્ર મામલે ધોળકા તાલુકાના સરઢી ગામ પાસે અકસ્માત સર્જાતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. આગળ સમાચાર આણંદ ખાતેથી મળી રહ્યા છે. આણંદમાં નકલી પોલીસનો ભેટો હવે અસલી પોલીસ સાથે થયો છે, જેમાં તારાપુર પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યાની આ ઘટના આણંદ ખાતેથી સામે આવી છે. જેમાં ગલિયાણાના પૃથ્વીરાજસિંહ પરમારની પોલીસે અટકાયત કરી લીધી છે. આ વ્યક્તિ નકલી પોલીસ રોફનો જમાવતો હતો, ત્યારે પોલીસ ન હોવા છતાં ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ રાખી હતી અને સમગ્ર મામલે તારાપુર પોલીસે કાર્યવાહી કરી છે. તારાપુર પોલીસે રાત્રિ સમયે વાહન ચેકિંગ કરતા પૂછપરછ કરી હતી. અલ્ટો ગાડીમાં પોલીસનું બોર્ડ જોતા જ તારાપુર પોલીસે પૂછપરછ કરી હતી. આ સાથે જ સમગ્ર મામલે હવે નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો છે. અમદાવાદ સીઆઈડી ક્રાઇમના પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને 30 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં સરગાસણમાં જાહેર રોડ પર એસીબીની ટીમે તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા. આરોપીઓ લાંચની માંગ કોલ સેન્ટરના કેસમાં ફરિયાદીનું નામ ન જાહેર થાય તે માટે કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે પીઆઈ પીકે પટેલ 2013 બેચના પીએસઆઈ છે અને 2019થી એસીબીમાં ફરજ બજાવી અને 2023માં સીઆઈડીમાં ગયા હતા. બંને આરોપીઓ 2 મહિનાથી લાંચની રકમ નક્કી કરી રહ્યા હતા. એસીબીની ટીમે બંનેના ઘરો પર દરોડા પાડ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે, તેઓએ પહેલાં મોટી રકમની માંગણી કરેલી, જે ચોક્કસ થઈ શકતું નથી, પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું, જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબીમાં ફરિયાદ કરેલી અને એસીબીએ આજરોજ છટકું ગોઠવી અને તેમના વતી તેમના જે પોલીસ કોન્સ્ટેબલ હતા વિપુલ ભગવાનભાઈ બાબુભાઈ દેસાઈ, તેઓને રૂપિયા 30 લાખ લેતા રંગે હાથે ઝડપી લીધેલા અને ત્યારબાદ આ અંગે પીકે પટેલે પણ સંમતિ આપેલી અને જેથી પીકે પટેલને પણ તાત્કાલિક અસરથી તેઓની ઓફિસમાંથી પકડી લીધેલા છે. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો થયા હોવાનું સામે આવ્યું. લોકોમાં બંધ આરોપીઓને મળવા આવેલા 2 મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બંને મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં હાજર
પીએસઓ અને સ્ટાફ પર લાફા ઝીક્યા હતા. સમગ્ર મામલાને લઈ પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે. છોટુભાઈ સિંગોલિયા તે લોકઅપમાં હતો. એ દરમિયાન એની વાઈફ અને એની સાળી બંને પોલીસ સ્ટેશનમાં આવીને સીધા લોકઅપમાં આવીને એની જોડે વાત કરતા હતા. એ દરમિયાન પીએસઓ અને સ્ટાફે એને પૂછેલું કે ભાઈ પૂછ્યા વગર કેમ તમે વાત કરો છો. તો એ દરમિયાન આ લોકો ગુસ્સે થઈ ગયા અને ગાળાગાળી કરવા લાગ્યા અને જે ઓપરેટર મહિલા બેન હતા એમને ઝાપટો મારી દીધેલી. અને આ બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. અમદાવાદના ગોમતીપુરા વિસ્તારમાં રોડ પરથી એક 45 વર્ષીય શારીરિક રીતે દિવ્યાંગ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગયો છે. મૃતકનું નામ અક્રમ હોવાનું જાણવા મળ્યું છે, જે દેવી પ્રસાદની ચાલી ગોમતીપુરનો રહેવાસી હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ પર કોઈ બાહ્ય ઈજાના નિશાન અથવા તો વાહનમાં અકસ્માત થયા હોવાના નિશાન જોવા મળ્યા નથી. ત્યારે ઘટના સ્થળે મોઢામાંથી લોહી નીકળેલું જણાતા જ પોલીસે તાત્કાલિક તેની કાર્યવાહી કરી છે. મૃતદેહને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. એની ઓળખ થઈ છે મોહમ્મદ અકરમ સન ઓફ મોહમ્મદ રહીશ અંસારી. એ અલ અમીન હોસ્પિટલની સામે જ દેવી પ્રસાદની ચાલી છે એમાં રહે છે. અને હકીકત એવી જાણવા મળી છે કે એને 2008માં ટ્રેન અકસ્માતમાં એના 2 પગ કપાઈ ગયા હતા. એટલે 2 પ્લાસ્ટિકના પગ જોઈન્ટ કરેલા હતા. અને રાત્રિ દરમિયાન એ ત્યાં રિક્ષાની અંદર સુવા જતા પડી ગયેલાની હકીકત જાણવા મળી છે. અને અત્યારે અકસ્માત મોત ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. તંત્ર દ્વારા વર્ષો જૂની સ્નેહાજલી સોસાયટીને ગેરકાયદેસર રીતે જાહેર કરવામાં આવી છે. સોસાયટીમાં રહેતા 25 પરિવારોને ઘર છોડવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ કાયદાકીય ગૂંચવણ વચ્ચે રહીશોએ સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી છે. જો યોગ્ય ઉકેલ નહીં આવે તો પરિવારોએ તેમના ઘર ગુમાવવા પડશે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી વર્ષો જૂની છે અને હવે કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સ્નેહાંજલિ સોસાયટીને ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે, જેના લીધે જે અહીંયા રહેતા જે રહીશો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે. એક રોષ પણ જોવા મળી રહ્યો છે. તંત્રની સામે રોષ જોવા મળી રહ્યો છે. બેન, શું કહેશો? કોર્પોરેશનનો આ નિર્ણય તમને કેવો લાગે? मैडम, ये बिल्कुल गलत है. हम लोग जो हैं वो लीगल हैं क्योंकि हम लोगों ने बेचाते घर खरीदे हैं मैडम. पैसे देकर हार्ड एंड मनी जो हमारा है, हमने उससे ये घर खरीदे हैं. सबसे पहली बात, हमने तो ज़मीन ली नहीं थी, हमने घर बेचाते हुए ही लिए हैं. दूसरी चीज़ मैम, क्यों आखिर सरकारी तंत्र सोता है जब ऐसी इलीगल सोसाइटीज बनती हैं, वो क्यों कदम नहीं उठाते? તો અમે આત્માવલોકન કરીશું અહીંયા બધા, અને અહીંયા પહેલા અમને મારીને પછી અંદર ડિમોલેશન કરવા દઈશું. બાકી અમે અહીંથી છૂટવાના નથી. જો બોગસ જ હતું તો મ્યુનિસિપાલિટીએ પ્રોપર્ટી કાર્ડ આપ્યા કેમ? દર વર્ષે મ્યુનિસિપલ ટેક્સ જો ભૂલથી આગુ પાછું થાય તો આવી જાય આપણી ઉપર, રાઈટ? કઈ અને બધા લોનથી ઘર લીધા તો લોન કઈ રીતે પાસ કરી? એટલે ગવર્મેન્ટ આખી અંદર સંડોવાયેલી છે. બાકી કઈ રીતે આ પ્લોટ પાસ થયો? અને જે તે સમયે સોસાયટી ડેવલપ થઈ ત્યારે તમારે આ ડિમોલેશન, તમને ખબર છે કે આ સોસાયટી ગેરકાયદેસર હતું, એ વખતે કેમ એક્શન ના લીધું? તો અમે એટલી ઉંમરવાળા જ છીએ, જ્યારે અમારા હતા એમને મતલબ કર્યું છે. આજે બધા ઉંમરવાળા છે તો ઉંમરવાળા કાકા ભાઈ આ કઈ આગળ લેવા જશે? એટલું બધું સામાનને લઈને અને રહેવા ક્યાં જશે? એ મોટી વાત છે અમારી. તો અમને રાત દિવસ ખાવાનું ઊંઘ તો શું, અમને ઊંઘ પણ નથી આવતી. એટલે રડતી આંખે કોર્પોરેશન સામે રોષ છે તે ઠાલવવામાં આવી રહ્યો છે, કારણ કે આ જે મહિલા છે તે વૃદ્ધા મહિલા છે, કોઈ સહારો નથી. 35 વર્ષથી આ સોસાયટીમાં રહે છે અને આ તમામ લોકોના ચહેરા ઉપર દુઃખ છે. દુઃખની સાથે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે 35 વર્ષ બાદ કોર્પોરેશન દ્વારા આ સોસાયટીને ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે. ત્યારે 35 વર્ષ સુધી તંત્ર શું કરતું હતું? કારણ કે અહીંયાના જે રહીશો છે તેમના દ્વારા ટેક્સ ભરવામાં આવે છે, વોટ આપવામાં આવે છે, તો ગેરકાયદેસર હતી. તો આટલા વર્ષો સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય કેમ લેવામાં ના આવે? ત્યારે સ્થાનિકો લડી લેવાના મૂડમાં છે. સાથે કેટલાક સ્થાનિકો દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હવે કોર્પોરેશન પોતાનો નિર્ણય બદલે છે કે કેમ? કારણ કે છેલ્લા 3 દાયકાથી આ સોસાયટી છે, 3 દાયકા બાદ કોર્પોરેશને આ સ્નેહાંજલિ સોસાયટી છે તેને ગેરકાયદેસર ઠેરવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યો છે.
કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીને લઈ નવો વળાંક આવ્યો છે. ત્યારે 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવ્યું હતું, જેના કારણે રહીશો ચિંતામાં મુકાયા. આ મુદ્દા પર આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ત્યારે 30 વર્ષથી જે ઘરમાં રહે છે તે ઘરમાં બુલડોઝર ફેરવી દેવામાં આવશે તો આ લોકો ક્યાં જશે તેવું ઈસુદાન ગઢવી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે. કે જે બંગલાઓ જે પ્લોટમાં બનાવવાના હતા એની જગ્યાએ બિલ્ડરે બીજા પ્લોટમાં બંગલા બનાવી દીધા અને પોતાનો પ્લોટ બીજે હતો, અહીંયા બંગલા બનાવડાવે, અહીંયા બનાવડાય અને હજારો કરોડની સંપત્તિ બિલ્ડરે કમાઈ. અને એ જ મુખ્યમંત્રીના વિસ્તારમાં પછી પાછળથી જયારે ખબર પડી બીજા ભાઈને કે આ તો પ્લોટ મારો છે, મારી જમીન છે, અને પછી આ જમીનના દસ્તાવેજ થઈ ગયા, પ્રોપર્ટી કાર્ડ બની ગયું, આ લોકો વર્ષોથી રહેતા હતા. અને હાઈટની વાત જુઓ તમે સાહેબ કે અત્યારે 30 વર્ષે જ્ઞાન થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને એ લોકો આ બંગલા તોડવા નીકળ્યા છે. ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવેએ બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી, જે આંતરજ્ઞાતીય સગાઈ હોવાના કારણે બ્રાહ્મણ સમાજમાં વિવાદ સર્જાયો છે. ત્યારે સમગ્ર મામલે કિંજલ દવેએ શું કહ્યું, આવો સાંભળીએ. કિંજલ દવેની સગાઈને લઈ વિવાદ સર્જાયો. કિંજલે સોશિયલ મીડિયા પર આખરે મૌન તોડ્યું. કિંજલે કહ્યું પરિવાર પર વાત આવતા સહન નથી થતું. દીકરીઓની પાંખો કાપવાની વાતો કરાય છે. કિંજલે કહ્યું પરિવાર સામે પોસ્ટ કરશે તો પગલાં લઈશ. ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ દવેએ બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે, જે આંતરજ્ઞાતીય સગાઈ હોવાથી બ્રાહ્મણ સમાજમાં વિવાદ સર્જાયો છે. ત્યારે આ ચર્ચાનો અંત લાવવા માટે કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં કિંજલે દીકરીઓના અધિકાર, સમાજની જૂની પ્રથાઓ વિશે વાત કરી હતી. કિંજલે અસામાજિક તત્વો પર પ્રહાર કરતા કહ્યું હતું કે મારા સુધી વાત સીમિત હતી એટલે હું અત્યાર સુધી મૌન હતી, પરંતુ વાત જ્યારે મારા પરિવાર પર આવી છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું. એક બ્રાહ્મણ કન્યા હોવાનું મને ગૌરવ છે, જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. કિંજલ દવેએ વધુમાં કહ્યું હતું કે દીકરીઓ આજે પ્લેન ઉડાવી રહી છે, યુદ્ધ કરી રહી છે, ત્યારે 2-4 અસામાજિક તત્વો દીકરીઓ માટે રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓની લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. જે દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સમાજ ક્યાંયનો નહીં રહે. જો કોઈ મારા પરિવાર સામે પોસ્ટ કરશે તો હું તેની સામે કાયદેસરના પગલાં લઈશ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરમાં બાળક પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સેક્ટર 21માં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી, જ્યાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી ગયો હતો, તેમજ પોલીસે 4 શંકાસ્પદની અટકાયત પણ કરી છે. ત્યારે મોડી રાત્રે સમગ્ર ઘટના બની હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું, તેમજ ગાંધીનગર FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક MLC મળેલી હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી મળતા જ સેક્ટર 21 પોલીસ સ્ટેશનની ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ ઉપર હાજર થઈ ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટોટલ 4 શકમંદ ઇસમોની અત્યારે ડિટેન કરવામાં આવ્યું છે, જેની પૂછપરછ અત્યારે જારી છે. બાળકી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને સ્ટેબલ છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.